સંસ્કૃતની દ્રષ્ટિએ જોઈએ તો નરાત જાયતે ઇતિ નારહ અથવા તો નરાણામ સમૂહ ઇતિ નારહ કહેતા જડ અને ચિદ બંનેનો જે સમૂહ, માયા પણ અનાદિ છે, આત્મા પણ અનાદિ છે, એના સમૂહ, એમાં જેનું વિચરણ છે એને નાર કહેવાય. અને આવા જે આત્માઓ અને મુક્ત આત્માઓ એનામાં પણ જેનું અયન છે, એમાં પણ જેની ગતિ છે એ નારાયણ છે. એટલે નારાયણ એ અનાદિ ભગવાનનું નામ છે. નારાયણાત ઇદમ વિશ્વમ જાતઃ, નારાયણાત પ્રજા પ્રજાયન્તે, નારાયણાત ઇમા સૂર્ય ચંદ્ર વિરાજાદિ જાયતે. નારાયણથી કરોડો બ્રહ્માંડો થયા છે. અનાદિ પુરુષોત્તમ નારાયણનું નામ નારાયણ છે. તો તમે કહેશો સ્વામી કોણ? તો જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામી બંને લખે છે કે સ્વામી નારાયણો સ્વામી કાલ દોષ નિવારક. સ્વામી સ્વમ ઐશ્વર્યમ સમૃદ્ધમ ધનમ ચૈતિ સ્વામી. જે ઐશ્વર્યના માલિક હોય, જે તમામના સમૃદ્ધિના માલિક હોય, જે તમામ સદગુણોના માલિક હોય, એને સ્વામી કહેવાય. જે કોકના દાસ હોય એ ક્યારે સ્વામી બની શકે નહીં, અને સ્વામી હોય એ ક્યારે કોઈના દાસ હોય નહીં. એ ગૌણ અર્થમાં હોય. એમ તો આજે કોઈ લગ્ન કરે ને તો એ પત્ની કહેતા હોય છે કે આ અમારા સ્વામી છે, ને હારે સ્વામી નાથ પણ લગાડતા હોય છે. એટલે કઈ એ પુરુષોત્તમની કેટેગરી થઈ શકે એવા ન ગણી શકાય, જે કોઈના દાસ ન હોય. એટલે સ્વામી અને નારાયણ એ બે શબ્દ નથી. અને આ બે શબ્દ સ્વામી સહ નારાયણ આવું બોલનારાને સ્વામિનારાયણનો દ્રોહી જાણવો. કેમ જે કોઈ દિવસ આવો અર્થ થઈ શકે નહીં. અને આવું કહેનારા પાછા ઓમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ, નરનારાયણાભ્યામ નમઃ, એમાં બે છે તો દ્વિવચન વાપરતા હોય છે. અને જ્યારે પૂજા કરતા હોય ત્યારે ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિનારાયણ નમઃ, ન્યા પાછા એક વચન વાપરતા હોય. અને લોકોને ભરમાવા અમુક વિદ્વાનો આવો કે સ્વામીમાં સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી અને બીજા નારાયણ એટલે સ્વામિનારાયણ, એવો અર્થ ન થાય. સંજ્ઞા કોઈ દિવસ બે નામ વાચક નો હોય ને બે નામ વાચક હોય ને સંજ્ઞા નો કહેવાય. સંજ્ઞાયામ અઘ, આ વ્યાકરણના સૂત્રના નિયમ અનુસાર સ્વામી નારાયણ શબ્દ એક જ છે. અને અક્ષર પર્યંત નિર્જીવ કહાવે, હરિ ઈચ્છા સે સજીવ દેખાવે. આધારાનંદ સ્વામી લખે છે કે પુરુષોત્તમ સિવાય અક્ષર પણ પુરુષોત્તમની આગળ નિર્જીવ છે, પુરુષોત્તમની ઈચ્છાથી સજીવ દેખાવે છે. તો આ કઈ રીતે સ્વામિનારાયણ ભગવાનની કક્ષામાં આવી શકે? માટે ક્યારેય ના આવી શકે.